1 વિષય ગણિત, એમાં છે પાઠ 8 21 થી 50 સુધીની સંખ્યા. તો બાળકો, આજે આપણે પાઠ 8 અને પેજ નંબર છે 104, એમાં છે 21 થી 50 સુધીની સંખ્યા આપણે સમજવાની છે. હવે જો બાળકો, અહીંયા તમને જૂથ દેખાય છે, તો આ કેટલાનું જૂથ હશે? તો કે 10નું જૂથ છે. અને 10 જૂથ પછી અહીંયા કેટલી દિવાસળી આપી છે તો એ ગણવાની છે. તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો 10 + 8 તો કેટલા થાય? તો કે 18. એવી રીતે અહીંયા કેટલી દિવાસળી આપી છે? તો કે આ 10નું જૂથ છે. તમારે સમજી લેવાનું, આવી રીતે જૂથ બનાવેલું હોય તો કેટલાનું જૂથ હોય? 10નું. હવે એમાં આપણે ગણવાની છે છૂટી દિવાસળી. તો કે 1 2 3 4 અને 5. તો અહીંયા લખવાનું છે તમારે 15. 10 + 5 એટલે કેટલા થાય? 15. હવે છે અહીંયા 10નું જૂથ આપેલું છે, પછી બીજી ગણવાની છે. અને તમે એમ પણ ગણી શકો કે 10, આ તમારે 10નું જૂથ માની લેવાનું. 10 પછી તો કે 11 12 13 14 15 અને 16. તો અહીંયા લખવાનું એકડે છગડે 16. આવી રીતે પણ ગણી શકો છો. હવે નીચે છે સંખ્યા લખો, જૂથમાં અને છૂટી દિવાસળી કરો. હવે તમને અહીંયા એક નમૂનો આપેલો છે. આ કેટલાનું જૂથ હોય? દશકમાં 10નું જૂથ. અને એકમમાં ગણવાની છે કેટલી દિવાસળી છે. તો કેટલી છે? તો બતાવેલી છે 4. તો એકમમાં 4 લખેલું છે અને દશકમાં એકડો આવે તો 1 લખવાનું. તો અહીંયા આવશે 14. 0 નીકળી જાય અને 1 આવે. હવે એવી રીતે છે જૂથમાં એને છૂટી દિવાસળી કરો. તો હવે અહીંયા દશકમાં કેટલી આવશે? તો કે 10નું જૂથ આવશે. તો અહીંયા આપણે 10 દિવાસળી બનાવવાની છે. એક સાથે 10 દિવાસળી બનાવીને એમનું જૂથ બનાવવાનું છે. હવે અહીંયા એકમમાં કેટલા લખ્યા છે? તો કે 5. તો અહીંયા કેટલી દિવાસળી આવશે? 5. તો 5 દિવાસળી તમારે દોરવાની છે. તો અહીંયા ગોળમાં કેટલા લખ્યા? એકડે પાંચડે 15. હવે એવી રીતે નીચે છે તમારે જોવાનું, આ દશકમાં કેટલા જૂથ છે? તો કે 10. 10નું છે આ જૂથ. તો અહીંયા કેટલા આવશે? 1 લખવાનું. અને કેટલી દિવાસળી અહીંયા છે લખેલી? અહીંયા કેટલી દોરેલી છે? તો કે 2. તો અહીંયા કેટલા આવશે? 2. તો એકડે બગડે 12. આ બે ભેગા કરીને અહીંયા લખવાના. અને તમને અહીંયા ખબર પડી જશે 10 + 2 એટલે કેટલા થાય? તો કે 12. હવે છે દશકમાં કેટલા લખ્યા છે? 2. તો 10 10ના કેટલા જૂથ આવશે બનાવવાના? 2 જૂથ આવશે. તો અહીંયા 10 10ના 2 જૂથ બનાવવાના. અને એકમમાં કેટલા લખ્યા છે? 0. તો અહીંયા એક કઈ દિવાસળી દોરવામાં આવશે નહીં. તો 10 + 10 બરાબર કેટલા થાય? તો કે 20. તો અહીંયા લખવાનું 20. હવે અહીંયા તમને કેટલાનું જૂથ આપેલું છે? તો કે 10નું. તો એકમમાં શું આવશે? 1. એક જ જૂથ બતાવેલું છે ને 10નું, તો એકમમાં આવશે 1. હવે તમારે ગણવાની છે દિવાસળી. કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા એકમમાં આવશે 9. તો એકડે નવડે 19. 10 + 9 ભેગા કરશું તો કેટલા થશે? તો કે 19. હવે છે દશક અને એકમ. તો દશકમાં આપેલા છે 2 જૂથ. 10ના કેટલા જૂથ બનાવવા પડશે તમારે? તો કે 2 જૂથ બનાવવા પડશે. તો તમારે અહીંયા 10 દિવાસળી 10 10ના 2 જૂથ બનાવી નાખવાના છે. હવે અહીંયા એકમમાં કેટલા લખ્યા છે? તો કે 2. તો 1 અને 2 દિવાસળી તમારે દોરવાની છે. તો અહીંયા કેટલા આવશે? 2 બગડા 22. 20 + 2 તો કેટલા થાય? તો કે 22. તમારે એવી રીતે ગણવાનું, 10 + 10 એટલે 20. પછી 20ની અંદર 2 નાખવી તો કેટલા થાય? 21 અને 22. તો અહીંયા આવશે 22. તમને અહીંયા લખેલું આપેલું છે, તમારે આ દિવાસળી દોરવાની છે. એવી રીતે આ પેજમાં તમને અમુક જગ્યાએ લખેલું હશે, નીચે દશકને એકમ બતાવેલા હશે ને તમારે દિવાસળી દોરવાની છે. અને અમુક જગ્યાએ તમને દશકને એકમ શોધવાનું કીધું હશે, દિવાસળી ઉપરથી શોધવાનું. જેમ કે આપણે અહીંયા દિવાસળી ઉપરથી દશક અને એકમ શોધ્યું. અને અહીંયા આપણે દશક અને એકમ આપી દીધેલા છે અને આપણે દિવાસળી દોરી છે. તો તમારે આ પેજ નંબર છે 104 એ ગણિતના પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે. અને હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું.